સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ જુઓ 4:30 જેવું થયું છે હાંજના, અને આ ઠંડો પવન ઉનાળો આ હાઈ ક્લાસ આવે. ઠંડો કેમ આવે કે ભાઈ આપણે આગળ બધી ઝાડ છે અને એક કાતરા પાણી પાઈએ એટલે ઠંડુ રહે. પછી બપોર ગાળે અહીંયા પાણી છાંટી દેતા હોય, બધા ઝાડવાને પાણી પાતા હોય એટલે ઠંડક રહે. ઉનાળામાં એવું ન થાય કે ભાઈ ઉનાળો છે, હો ભાઈ ભાજ જ આવે. અને આજ ભાઈ નવી વસ્તુ એવી બનાવવાના છે એટલે કે ભાઈ આ જે બપોરા કરીને પછી આપણે વાળું કરીને જે 2 દાણા મોઢામાં રાખીને મુખવાસ, એટલે મુખવાસ હાવ નવી રીતનો બનવાનો છે. અને ભાઈ એ મુખવાસ જે કોઈ અહીંયા આવ્યા અને એને સખાડ્યો એને બીજી ફેરી માંગ્યો ભાઈ કે ભાઈ લાવો લાવો આ વસ્તુ. તો કોઈકે તો એમ કીધું કે ભાઈ આવા થોડોક પાર્સલ કરી દો ને. હવે આ મુખવાસ તમને બતાવવાનો છે, એને બધી તૈયારી કરી નાખી છે. એટલે એ પહેલાં આગળની તૈયારી જોઈ લો અને પછી પાછું જે અત્યારે જે કરવાનું છે એ કરશું અને બતાવશું. હવે આપણે આ ઘઉં લીધા છે તો આ ઘઉંનો આપણે મુખવાસ બનાવવાનો છે. આપણે નવા ઘઉં થયા એટલે જો માતાજીને લાપસી કરી, પછી ગા માતા હાટું લાપસી ભવડાવી અને લાપસી કરીને ખવડાવી છે આપણે પાર્વતીને. પછી આપણે અહીંયા બોરડી ગામમાં બલાડદેવ માં છે એને આપણે લાપસી કરીને ઝારી આવ્યા. અને હવે આપણે આજે મુખવાસ બનાવવાનો છે એટલે ઘઉં પલાળવા છે અને આજે આપણે લોટ દળાવવા દીધો છે. આ બધું કાર્ય કરીને પછી તો આપણે આને છે ને ચોખ્ખા પાણીમાં પહેલાં ધોઈ નાખી જરાક. એટલે આપણે હારા જ કરેલા છે પણ અમુક કસરું હોય ને એ નીકળી જાય. અને ઘઉં જેવો મસ્ત છે, આપણે ટુકડી ઘઉં થયા છે, બહુ સરસ છે, એકદમ નાના આમ પાછા ટુકડી જુઓ મસ્ત થયા છે. ઘઉં થોડાક જવ છે પણ ઘઉં બહુ સરસ થયા છે. તો હવે આપણે આનું પાણી કાઢી નાખીએ કચરાવાળું. અમુક હળવા હોય એ નીકળી જાય. અને હવે આપણે આને છે ને આજ પલાળ્યા છે ને તો આજની રાત અને કાલની રાત, આજ સવારે આપણે પાછા એનું પાણી બદલી નાખવાનું છે. આખી રાત પલળે એટલે આપણે આનું પાણી કાઢી નાખવાનું સવારે. પછી બીજે દીએ આપણે પલળી જાય પછી પાણી કાઢી અને પછી આપણે એને સુકાવા મૂકી દેવાના છે. અડધો દી સુકાય પછી આપણે તરતા તેલમાં તળવાના છે, પછી મુખવાસ બનશે આપણે. અને ઘણા મહેમાનો આવ્યા તો ઘણાએ ખાધો તો ઘણા એમ કહેતા હતા કે તમે વીડિયામાં મુખવાસ બનાવો. તો આપણે હવે આજે વીડિયામાં મુખવાસ બનાવીએ છીએ. શરૂઆત કરી છે હજી. હવે આને આપણે આખી રાત ગળવા દઈશું, પછી સવારે પાણી કાઢી નાખશું અને પાછું બીજું પાણી ફેરવી નાખશું. અને આપણે જો ગાજર પહેલાં કાઢ્યા હતા થોડા અને પાછા કાઢ્યા છે તો એનું આપણે આથણું બનાવવાનું છે. તો ગાજર એ મોળી નાખ્યા છે. અને હવે આને આપણે મીઠું નાખીને આ ડોલમાં બોળી દઈશું, પછી એક દી રહેવા દઈશું, બીજે દીએ કાઢીને પછી આપણે આનું આથણું બનાવવાનું છે. એટલે આ રીતનું છે. આજ થોડોક ટાઈમ હતો તો આ બધું મેં કીધું કરી વાળું. તો આપણે ઘઉં પલાળ્યા થાય એ જોઈ લીધા ને. તો હવે આપણે જોઈ અને 2 દિવસ પલાળવા દીધા હતા, સવારના કોરા પાડી દીધા છે. અને હવે આપણે એને તરતા તેલમાં તળવાના છે. એટલે હવે એ બતાવી તમને અને કરીએ શરૂઆત આપણે. અને પછી પાછું એ પૂરું થાય એટલે કાંઈક નાસ્તાનો પ્રોગ્રામ છે ને. નાસ્તામાં જઈને જો આપણે કેતનભાઈ છે એના ઘરના મનીષા ઈ આ આઈટમ બનાવે છે ઉત્તપમ. ઉત્તપમ મને નામે ન આવડે. એટલે મેં કોઈ દે બનાવ્યા નથી પણ એ બનાવે તાર મેં જોયેલું છે એટલે આપણે આજે ઈ બનાવવાના છે. હવે ભાઈ છે ને રોજ અમારા મા બનાવતા ઈ, અમારા બા બનાવતા ઈ આઈટમ બને, પણ આજ અમારા દીકરાના હોવ જે આઈટમ બનાવે એ બનાવવાના છે. એટલે ભાઈ હવે નવું આવે હો આમાં કાંઈક જુઓ. એટલે એનો ટેસ્ટ મારશું અને ભાઈ નાસ્તા પાણી કરશું અને વિડીયો જોતા રહ્યો, જમાવટ થાય હો, મજા આવશે હવે. અને હાવ નવી જ આઈટમ બનવાની છે બે. હવે ભાઈ ઉનાળો આવ્યો એટલે આપણી વાડીમાં અમુક બકાલું હોય ન હોય ઓછું થાય, પણ આવું કાંઈક બનાવવાનું હોય એટલે એ ઘઉં તળે છે ત્યાં સુધીમાં હું કાંઈક ઘટતી વસ્તુ લઈ આવું અને આંટો મારતો આવું
અને ભાઈ એવું ઈચ્છા છે કે આ છે ને જરાક તડકા જેવું છે, લીંબુ તો અહીંયા હોય, લીંબુ પાણી હોય, પણ લીંબુ સોડા પીતો હોય અને જમાવટ કરતો હોય અને લાવ્યું તમારા માટે જો એને પછી બીજી પીવાની હોય એટલે ક્યાં તો લેતો આવું ભાઈ, હું તો એમાં ક્યાં વાતો. અને આપણે ક્યાં સાંજ જવું છે, જઈએ એટલે જો એક બે વસ્તુ ઘટતી લેતા આવશું અને સોડા પીતા આવશું ભાઈ. અને ભાઈ હું તો સાદી સોડા જ પીવું અને ખાલી લીંબુ અને સોડા જ, તે મસાલો બસાલો કાંઈ નહીં. હવે જો સોડાની વાત કરીને તો એક વાત મને યાદ આવી ગઈ કે જો હવે ઉનાળો આવે છે, હે કાંઈક જમવા, નાના મોટા લગ્ન ગાળો તો ઓછો, પણ નાના મોટા પ્રસંગમાં બપોરે જમવા જાય, જમીન તરત અમુકને એવી ટેવ હોય કે પાણીનો જરાક કોગળો જ કરશે, પછી સીધા પેલા પાનમાં ખાવા ગયા હોય એટલે ખબર જ હોય કે આ દુકાન છે બાજુમાં, ત્યાં સોડા મળે છે, એટલે જમીન સીધા સોડા પીવા પગી જાય. પછી હાંજ સુધી પેટમાં ડબડબો જ રહે ને એ પાણી પી જ કરે. પણ હકીકતમાં એમ ન હોય. તમે જેમાં તારે જરાક કોગળો, મોઢું સાફ થાય એટલો કરી નાખવાનો, બાકી 1 કલાક ખમી જવાનું. 1 કલાક ખમ્યા પછી તમારે સોડા પીવો, પાણી પીવો, જેટલું ભાવે એટલું પી જાઓ, તો તમને આખો દી જે અડધો દી પેટમાં તકલીફ રહે, દબદબા જેવું થઈ જાય, પાણી પી કરી એવું થાય, એવું ન થાય. એટલે ભાઈ ઉનાળામાં આ ખાસ ખ્યાલ રાખવો, જમીન તરત ઝાઝું પાણી પી ન લેવું કે જમીન તરત સોડા ન પી લેવી. આ કરવાથી આપણને શરીરમાં પેટમાં ઘણો રાહત રહે. અને બાકી નહીંતર બપોરે ગરમી હોય અને પછી તમે આ કરો એટલે રહેવાય નહીં, એ પોઝિશન થાય. આવું આપણને અનુભવ કરેલા, અને આ સાચી વાત અમે તમને જે અમે અનુભવ કરેલો એ તમને કહીએ કે આવું થાય ભાઈ. હવે તમે કરો મુખવાસ બનાવવાની તૈયારી અને હું લઈ આવું. અને ભાઈ મુખવાસ એવો બનાવો કકડાટી બોલે, હો મસ્ત, પેલા બનાવ્યો તો એવો જ. હવે આવે એટલે બધા વખાણ કરે, હો ભાઈ મુખવાસ. અને ભાઈ પછી આ જોઈને તમે શીખી લેજો અને બનાવજો, હો ભાઈ. હા હાવ ઓલા ઘોડે કે આપણે ઘરની જ આઈટમમાંથી આ બની જાય અને હાવ હેલી વસ્તુ છે એટલે બહુ મજા આવે ભાઈ. અને બનાવેલું પડ્યું હોય સપટે મોઢામાં નાખવા થાય. ખાવામાં હેલું છે, બનાવવામાં બહુ અઘરું છે. આપણે જો સૂલો જોઈ વાળો છે અને તવી મૂકી દીધી છે, તો તેલ નાખી દઈએ અંદર. અને આ ઘઉં જો આપણે મસ્ત થઈ ગયા છે, કોરાય પડી ગયા છે. આને આપણે પ્રમ દિવસે હાનના આવા ટાઈમે પલાળ્યા હતા, પછી એ ટાઈમ એટલો 2 રાત વહી ગઈ અને આજે સવારે આપણે આને કાઢ્યા હતા કોરા પાડવા. તો જો કોરા પડી ગયા છે 1 ગ્લાસ, એટલે વાહારવા ટૂંકવા કપડામાં છે, આ કોથળામાં છે, ગમે એમાં વાહારવા નાખી દેવાના, પાણી નીતરે એટલે આ રીતે કોરા પડી જાય. અને હવે આપણે આને તળવાના છે તેલમાં. પછી ખાલી એક આ હંસળ નાખવાનું છે, બીજું કાંઈ નાખવાનું નથી આમાં. આપણે કાઢી નાખી તળીને પછી હંસળ નાખીને હલાવી નાખવાના છે, બીજું કાંઈ વસ્તુ નાખવાની નથી. એટલે આપણો મુખવાસ તૈયાર. એટલે 2 દિવસમાં એટલે આપણે પાણી પાછું માનો કે આખી રાત રહ્યા હોય ઘઉં, તો સવારમાં પાછું પાણી આનું હોય ને એ કાઢીને આપણે પાણી બીજું નાખી દેવાનું, એટલે પાણી બદલી નાખવાનું, નકર પાછું શીકણું થઈ જાય પાણી અને એકને એક પાણીમાં વાસ મારી જાય. એટલે આપણે પાણી બદલી નાખ્યું હતું. પવન વધારે ઉડ્યો છે, તો ચૂલામાં તે લાગે છે પવન બહુ. અને આપણે આ તવી આ પિત્તળની છે, કલ્લી કરાવેલી અંદર, અને બહાર આપણે ગારો લગાડેલો છે, એટલે તવી એ રીતની છે. હવે આપણે તેલ આવી ગયું છે, હવે તળવા મળીએ. કોરા પાડ્યા હોય પણ પાણીવાળા રહ્યા ને એટલે જરાક તો તતરાટી બોલે જ છે, પણ આમાં વધારે પાણી હોય તો પાછો વાંધો પડે. વધારે પાણી ન રહેવા જોઈએ. એકદમ હાવ ધોળાય નહીં રાખવાના, બહુ લાલય નહીં થવા દેવાના, મીડિયમ રાખવાના, એટલે સ્વાદમાં બહુ મસ્ત લાગે.
જો આ રીતના અને આ મુખવાસની વાત કરીએ તો મુખવાસ તો ઘણી ભાતનો બને. જો તલનો બને, વરિયાળીનો, પછી ધાણા દાળનો, પછી આપણે ઓલું પાન ખાઈએ એ પાનનો હોતન મુખવાસ બને. એ મુખવાસ તો બહુ સરસ બને. અંદર એ પાનના કટિંગ કરી નાખવાનું, પોપારી શેકેલી, પછી ધાણા, વરિયાળી, પછી તૂટી ફૂટી આવું બધું નાખીએ ને બહુ સરસ બને. આપણને એ આવડે છે પણ કારક બનાવશું ને તમને બતાવશું દિવાળી ઉપર. એ તો દિવાળીમાં જ હોય વધારે. અને આવું તો શું છે કે આ દેશી કહેવાય હાવ, પણ આપણે અહીંયા દેશી ટાઈપ રહ્યું એટલે દેશી ટાઈપ જ તે મુખવાસી બનાવી નાખી જુઓ. અને આવે મજા પાછી, જેમ સાવી એમ મજા આવે. અને એ પાછા જો આપણે આ ઘરના ઘઉં નવા થયા એ અને દેશી ખાતરમાં બનાવેલા પાછા, અને એ પાછા ચૂલે તળી એટલે મુખવાસ બહુ ટેસ્ટી બને. અને હું નાની હતી ને તારે મારા બા દવણું કરતા હોય ને, ઘઉંનું હોય કે બાજરાનું હોય, તો હું છે ને ઘઉં સપટી ભરીને કાસા ખાઈ જાય હતી હું. એટલે મારા બા એમ કે ઈ કાસા ન ખવાય, પેટમાં દુખશે. પણ કાંઈ ન થાય હો, કેમ કે રમતી એવી હોય ને એ રીતના રહેતા હોય એટલે કાંઈ નડે નહીં ને કાંઈ નહીં. બાજરો હોય તો બાજરાની મુઠ્ઠી મોઢામાં સીધી. અને હવે જો આ રીતનું બનાવી દીધી. શરૂ કરી દીધું તળવાનું એમ ને? હું લઈ આવ્યો છો. હવે એને ભાઈ આપણને સોડા મેં કીધું લેતો હોય તો ના પાડી છે, પણ હું લેતો આવ્યો છું હો હાઈ ક્લાસ. એટલે જુઓ આ રસ એકદમ હારી શેરડીનો કઢાવ્યો અને છે ને દૂધ જેવો જુઓ. લીંબુ વીંબુ નખાવીને ને હાઈ ક્લાસ. હવે રસ ભરી દઉં. અને બીજું જુઓ લાવ્યો છું એક, આ આપણને ગમી ગયું છે જુઓ, એક પાકલ હાઈ ક્લાસ પોપૈયું નાનું એવું. કારણ કે આ બીજા કોઈને પસંદ નહીં, હું ખાવ એટલે લાવ્યો. અને બાકી અત્યારે ઉનાળામાં તરબૂચ ટેટી લાવતા જ હોય, શરૂ જ હોય, અને એ ખાવું પડે. કારણ કે એ આ લૂક આપવાનું પછી શરીરમાં પાણી ન ઘટવા દે, એટલે આવી વસ્તુ છે. જો અત્યારે આ લેતો આવ્યો, બાકી ટેટી લેતો આવ્યો તો હું. હા તો હવે તમારે કામ શરૂ છે ને, રસ કાઢી દઉં ને? કાઢવો જ પડે. હવે લાવ્યા તો કાઢી દેવો જ પડે. પવન બહુ લાગે. હવે તો ઉનાળો આવ્યો, પવન શરૂ થાય જ ને. જો ભાઈ 2 ગ્લાસ ભર્યા એટલે આ પીએ ને અમારે ભાઈ કેમેરામેન હાટું, આ કેમેરામેન પીએ એટલે. અને ભાઈ એક કોમેન્ટ હતી એટલે કોમેન્ટમાં કહી દઉં કે ભાઈ કેમેરામેન મારો ભાઈ ઝાઝા ભાગે મોટો દીકરો છે, એ ઉતારતો હોય અને એડિટિંગ એ જ કરે. અને કદાચ ક્યારેક જો એ મોટો દીકરો બહાર ગયો, નાનો દીકરો ઉતારે, એટલે ઉતારવાવાળા ઘરના છે. અને આ બધું આપણે ઘરની વાડીને ઘરનું ખાવાનું ને ઘરે આ ઘરે ને બધું ઉતારીએ છીએ. અને હવને પસંદ આવે એટલે ભાઈ આવું કર્યા કરીએ છીએ. જો આ કેમેરામેન તો રસ લાવ્યા તો રસ પીધો. અને ગરમીમાં રસથી સારી ઠંડક થઈ જાય. અને આવી ગઈ મજા હો ભાઈ. આ ચૂલા આગળ બેઠા હતા અને શેરડીનો રસ પીધો એટલે મજા આવી ગઈ. અને ભાઈ આ ઉનાળો છે ને એટલે જે સિઝનમાં ફ્રૂટ આવતા હોય, ભાવે કે ન ભાવે પણ એ અમુક ખાવું પડે તો જેથી કરીને શરીરમાં તંદુરસ્તી રહે. ઘણાને એમ થાય કે આ મને ભાવે ને આ ન ભાવે ને અમુક શાકભાજી ભાવે ન ભાવે, પણ એવું ન આવે. જે સિઝનમાં જે વસ્તુ આવતી હોય એ તમે ખાવ તો તમારા શરીર માટે લાભદાયક થાય. આવું છે ભાઈ આ બધું. અને ભાઈ હવે આપણે એટલું બધું કામે નથી. 2-3 દિવસ ઝાડને પાણી પાવાનું હોય. બાકી હવનનું જે રેગ્યુલર આપણે કરતા હોય. અત્યારે
આપણે મીણ પૂળો કરવાનો હોય એટલે આવું કામ છે. એટલે ભાઈ આરામથી આ બધી વસ્તુ આવું કામ હોય ત્યારે થાય, બાકી બહુ કામ હોય ત્યારે ન થાય. અને હવે થોડાક દીમાં આપણે જગ્યાનું ફાઇનલ લેવલ ઓલપા પાછળનો ભાગ બાકી છે એ ટેચઅપ ફાઇનલ કરવાનું છે. એટલે તારે પછી થોડાક દી અઠવાડિયું કપાણ રહે. એટલે હવે કાંઈ અત્યારે હજી હાટું આપણે કાંઈ વાવ્યું નથી, કારણ કે હવે લેવલ કરવાનું છે. એટલે કાંઈ મોટું લેવલ નથી, પણ હવે નોર્મલ લેવલ બાકી છે. પુરાણ કરીને વ્યવસ્થિત સારું પાણી એક સરખું રહે એ રીતનું લેવલ કરવાનું બાકી છે. તો એ કરવાનું છે. તારે થોડીક ભી રહ્યા બાકી અત્યારે હવે કાંઈ કામની ભી છે નહીં. હવને આપણે આનંદ જ કરવો હારો હોય, બરાબર ને? હવે આપણે આ ગરમ ગરમ છે ને ઘઉં, ત્યાં થોડુંક હંસળ નાખી દઈએ એટલે ગરમ ગરમ હોય ત્યાં ભળી જાય ને. તો આપણે મુખવાસ તો બની ગયો છે, જો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો. અને હવે આપણે આને ઠરવા દેવું, પછી અડધો અહીંયા રાખશું ને અડધો ઘરે મોકલાવી દઈશું. ખરી જાય પછી ભરશું હવે. અને હવે આપણે ઉત્તપા બનાવવાની એની તૈયારી કરી નાખી. ડુંગળી ટમેટું ને એવા પહેલાં મોળી નાખી, પછી કરીએ શરૂઆત. ટમેટા મોળ નાખી પહેલાં આપણે. ટમેટું મોળાઈ ગયું છે, આપણે ડુંગળી મોળ નાખી. હવે ભાઈ કોમેન્ટ હતી એ સરસ. એટલે ભાઈ કોમેન્ટ કરીને ધ્યાન દોરે એ સારું કહેવાય. એટલે એ ભાઈની કોમેન્ટમાં એવું હતું કે ભાઈ ગા માતાને ટંકોરી બાંધો એમ. એટલે ભાઈ ટંકોરી બાંધે હવે એમાં તમને પ્રૂફ સાથે જ બતાવી દઉં. લો ને ભાઈ હવે ટંકોરી નહીં, જો ઘૂઘરા. પણ આ બાંધીને એટલે ગા ઠેકડે સડી. એટલે એને જે ફાવે એ આપણે કરાય. વાસળી નાની હોય ને ત્યારે બાંધી દીધું હોય ને તો વાંધો ન આવે, પણ અત્યારે બાંધવા જાય મને શોખ છે, ઘણો આનંદ થાય. બાંધી એટલે મજા આવે, પણ ઈ ઠેકડે સડે એટલે મેળ ન આવે. પછી જો આ ટોકરા. એટલે ભાઈ આવું છે. આમાં શું છે, હવને મજા આવે એવું કાર્ય આપણે કરીએ છીએ. પછી બળજબરી એને બાંધી દઈએ નહીં, પછી બે દી હેરાન થાય એવું આપણે ન કરાય. અને કાલે તે ભાઈ એક અમારા પાડોશી અને મિત્ર, અને હાસા મિત્ર કોને કહેવાય, અને આપણું જોઈ આપણા ફેસને જોઈને આપણને કહી દે ને આપણને કળી જાય એ હાસા મિત્ર. હવે તમને કઈ રીતે વાત કરું કે 2-4 દિવસ પહેલા મને ગોઠણ તો થોડોક દુખે છે. એટલે 2-4 દિવસ પહેલા આપણે અહીંયા આ ઝાડ છાંટવાની હતી. એટલે પાળાની હરખા હવારમાં જાગીને હું બધું કરવા માંડું. એટલે પછી ભાઈ મોડેકથી પગ દુખવા મળે ગોઠણ. એટલે પછી હું પાછો આટો મારવા જાઉં ને ધીરુભાઈને બેઠું તો એને એવો ખ્યાલ આવી ગયો કે મને કાલે ફોન કર્યો કે ભાઈ બાબાઈ તમે કેમ છે, આમ અમને બે દી થાય એવું લાગે છે કે તમે જરાક ઢીલા ઢીલા હો, કાંઈ મૂંઝવણ નથી ને, તમને જોવામાં એવું લાગ્યું એટલે મેં તમને ફોન કર્યો. એટલે એવું કાંઈ હોય તો પાછા ચિંતા કરતા નહીં, કહેજો કાંઈ તકલીફ નથી ને. પછી મેં કીધું ના ભાઈ ના, કાંઈ તકલીફ નથી, પણ હવે સવારમાં જાગીને તરત કામે લાગ્યા હોય અને ઉંમર પ્રમાણે કામ કરીએ એટલે એ થોડોક થાકોડો લાગી જાય, અને બીજા નંબરમાં કે કામ કરીએ એટલે આ દુખતું હોય એ ગોઠણ દુખવા મળે. એટલે ભાઈ એ આપણા ચહેરા ઉપર દેખાય આવે. એટલે એ ભાઈ જો આ વસ્તુ છે કળી જાય એ હાસા મિત્ર. બાકી સંબંધ કદાચ 50 વર્ષનો હોય, 20 વર્ષનો હોય, 30 વર્ષનો હોય કે કલાક, પણ હાસા મિત્ર કોને કહેવાય? તમારો ચહેરો જોઈને તમને કહી દે કે ભાઈ તમારામાં ફેર છે, તમે કાંઈક મૂંઝવણમાં છો, કાંઈક તકલીફમાં છો. આ મિત્ર હાસા.
હવે મારે આ ધીરુભાઈ અહીંયા કાંઈ પણ હોય એટલે અમે હારવાર હોઈએ એટલે તરત મારામાં ફેર પડ્યો તો એને ખ્યાલ આવી ગયો અને જે આ આપણને જે આપ કે એ હાસો પ્રેમ અને લાગણી બાકી ઘણા હોય અને ઘણું થતું હોય આપણી ભાવના નો સમજી શકતા હોય આપણા વિચાર નો સમજી શકતા હોય એ ઉપર સલાહ સંબંધ કહેવાય આ દિલના સંબંધ કહેવાય જે માણસનું મોઢું જોઈને ઓળખી જાય અને ભાઈ તમે મુશ્કેલમાં સૌ કાંઈ તકલીફ હોય તો અમને કહેજો આ હાસો લાગણી અને પ્રેમ આપણે ઘણાની મદદ કરી હોય ઘણાનો ખ્યાલ રાખ્યો હોય અને ઘણાને કોરોના જેવી બીમારીમાં હિંમત આપી હોય કોઈને હાથે પણ જ્યારે આપણો ટાઈમ હોય ત્યારે કોઈને આવું જો આપણને કોઈક એક શબ્દ કહે તો આપણા હરખની થી હારા થઈ જાય કોઈ તકલીફ ન હોય આપણને થાકડો હોય તો ઉતરી જાય કારણ કે આવા મિત્રો સપોર્ટ હોય અને આ રીતનું હોય અને આપણને એટલું પૂછે અને એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ વ્યક્તિ આપણને ઓળખે છે આપણા અંદરના આત્મા સુધી આપણામાં એ ઘૂસી ગયેલા છે એવું સાબિત થાય હું એટલે આવું છે ભાઈ હાસી મિત્રતા આને કહેવાય મને આ કાલનો જ બનાવ છે ને કાલે જ આ વાત થઈ એટલે મેં કીધું હવે ભાઈ આ બધાને વાત કરવી પડે સારી વાત ને હાસી વાત કરીએ એટલે હવને જાણકારી મળે ને હવને આનંદ થાય ભાઈ આવું છે આપણે મરસા મોળ નાખી કબૂતરા દેવા આવ્યા એટલે હા હવે જોવો ભાઈ આ ગામમાંથી ભાઈઓ એટલે આમાં કબૂતરમાં ન્યા કાંઈક એને ગામમાં તકલીફ હોય કે ભાઈ મીંદડી કે ભાઈ કોઈ બીક લાગતી હોય કે ભાઈ કબૂતર નાના બોક્સમાં રહેતા હોય તો આપણે આ કબૂતરને આઝાદ કરાવી છે એટલે આ બે ભાઈઓને કીધું કોઈને આવી તકલીફ હોય તો કબૂતર આપણા કબૂતર ઘરમાં મૂકી દેવા એટલે આ બે ભાઈઓ કબૂતર તકલીફમાં હતા ત્યાંથી લઈને આવ્યા છે અને આપણા હવે આપણે તો મોટો રૂમ છે અંદર નાના ગોખલા રહેવા માટે છે ને ઈંડાય મૂકે છે અને બચ્ચાય છે એટલે આ બે જે ભાઈઓ આપણે કબૂતર મૂકવા આવ્યા છે તો આપણે કબૂતર ઘરમાં મૂકી દઈએ અને એને હાસવશું અને સણ પાણી દેવું એટલે એને જમાવટ થાય આ નાના નાના પિંજરામાં લાકડાના ખોખામાં રહેતા હતા અને હવે જો અહીંયા મૂકવા આવ્યા એટલે કબૂતર આઝાદ થઈ ગયા આ કાર્ય આપણે કરીએ છીએ ભાઈ હવે જો આ બધું મોળાઈ ગયું છે અને હવે આપણે આ રવો પલાળેલો છે હમણાં કલાક પહેલા પલાળ્યો હતો મને તો મનીષાએ કીધું એમ મેં કર્યું છે બાકી આપણે કોઈ દી બનાવ્યા નથી કાંઈ હવે બનાવી જેવા થાય એવા બીજું હું હવે આ ટમેટું ને લીલા મરચાં નાખી દઈએ અંદર અને આ ડુંગળી ને કોથમરી મોળેલું છે એ નાખી દઈએ ભાઈ આવી વસ્તુ અમુક છે ને એ ઓછી ફાવે ભાઈ આપણને દેશી બધું ફાવે જે કે ઢોસા ને પીઝા ને એવું નથી આવડતું ઢોસા અમાર મનીષા મસ્ત બનાવો પણ હવે આપણે આમાં થોડુંક મીઠું નાખી દઈએ આપણે લોટી તપી ગઈ છે મૂકવા માંડી તપાવ જો ભાઈ ગરમ ગરમ બને છે ઉત્તપમ અને ભાઈ ઘઉં તે હવે ઠરી ગયા હું જરાક ટેસ્ટ કરું વાહ ભાઈ વાહ એકદમ પોસા હો પકડા આપણે
મોઢું હાવ ચોખ્ખું કરી નાખે, કારણ કે આમાં હંસળ આવે. અને ભાઈ મિત્રતાની વાત કરી તો એક ભાઈ બીજું કહેવાનું મને મન થાય કે આ ચેનલ શરૂ કરી, ચેનલ થકી જે સબસ્ક્રાઈબર ભાઈઓ છે, સબસ્ક્રાઈબર પરિવાર ગોળે જે આપણા સમાચાર પૂછતા હોય કે ભાઈ દાદા દાદી તમારી તબિયત સાચવજો, દાદા દાદી આ શિયાળો છે તો આમાં તમારું ધ્યાન રાખજો, કામ કરતા હોય કે ભાઈ દાદા દાદી આ રીતે, તો આ રીતની જે તમારો સાથ સહકાર મળે અને આ રીતે તમારો પ્રેમ મળે. બાકી આપણે નહીંતર ક્યાં કોઈ ઓળખતા હતા, પણ આના માધ્યમથી કેટલી એકાબીજીને હૂફ મળે અને આનંદ મળે. અને આ ભાઈ હાસો પ્રેમ છે, જે કાંઈ ન હોય ને આ ઘણો સંબંધ બંધાઈ જાય અને હોય ને અત્યારે વિખાઈ જાય. આ લાગણી અને પ્રેમ હવે આના ઓલેથી જ આપણને એમ થાય કે ભાઈ વિડીયા બનાવતા રહીએ અને સૌનો આનંદ મનને મળતો રહે અને મોજ આવતી રહે. આ જ આપણો હેતુ છે ભાઈ, બીજો કાંઈ છે નહીં. તો ભાઈ આપણે છે ને મારા મા બનાવતા એ આઈટમ બનાવી ઘણી શાક, મારા બા બનાવતા એ, પછી અલગ અલગ જાતના રોટલા, પછી આ આપણે શું કહેવાય મગના કહેવાય વડા એ રીતના બનાવેલા. તો હવે અમારે દીકરાના ઘરના મનીષા જે ઉત્તપ્પા બનાવે એવા બનાવ્યા છે. તો આ ગરમ ગરમ છે મસ્ત. તો હવે હું છે ને તમને ટેસ્ટ કરીને બતાવું કેવા છે એમ, બરાબર. સરસ હો ભાઈ, રવાના લોટના પણ આમ ખબર નથી પડતી, આમ હાઈ ક્લાસ છે. હું મસ્ત બન્યા. એટલે ભાઈ હવે પાકું થાય આમાં કે ભાઈ અત્યારની આઈટમ હોય એ બનાવી શકે અને અમારા મા બનાવતા એ બનાવી શકે. બાકી વસ્તુમાં કાંઈ ફેર પડતો હોય અને મોજ આવે એવું બન્યું. હો અરે ભાઈ, આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી કાલે મને ફોન આવ્યો હતો અને વાત થઈ હતી કે ભાઈ બાબુ દાદા તમારી વાડીએ અમારે આવવું છે, ત્યાં રસોઈ બનાવવી છે. એટલે હવે પછીના વિડીયોમાં કાંઈક નવું જાણવા મળશે અને નવું કાંઈક ચાવાનું છે. એટલે એ મને ફોન આવ્યો હતો, હવેના વિડીયોમાં એ આવશે. હું રસોઈ બનાવવાના છે, કઈ રીતનું આયોજન કરવાના એ આપણને ખબર નથી, પણ મેં એને કીધું કે ભાઈ આવો બધું થઈ રહે, બાકી કરશું હારે મળીને જમાવટ. એટલે હવે પછીના વિડીયોમાં કાંઈક નવી જમાવટ થવાની છે, જોજો. મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.